મહેસાણાના વિજાપુરમાં 27 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ। સમાજમાં બેસણા, સગાઈ અને લગ્ન પ્રસંગે થતા વધારાના ખર્ચાઓ તેમજ સામાજિક વ્યવહારોમાં સુધારા વધારા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી। સમાજની બહેનોનું ખાસ કરીને મહિલાઓનું સશક્તિકરણ થાય, યુવા દીકરા દીકરીઓના માર્ગદર્શન મળે અને યુવા દીકરા દીકરીઓનું પણ સશક્તિકરણ થાય તે વિષય ઉપર અને સાથે સાથે સમાજ વ્યસન મુક્ત બને અને સમાજમાં બેસણા, લગ્ન, સગાઈ વગેરે પ્રસંગે જે કોઈ વધારાના ખર્ચ થતા હોય તે ખર્ચ અને વધારાના સામાજિક વ્યવહારો છે એની અંદર સુધારા થાય તે વિષય ઉપર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને આ ચિંતન શિબિરમાં વિજાપુર તાલુકા 27 ગામ કડવા પાટીદારના સમાજના લગભગ 400 કરતાં વધારે લોકોએ હાજરી આપી અને આ કાર્યક્રમના આધારે પાટીદાર સમાજના 27 ગામના જે યુવા દીકરા દીકરીઓ છે તેમને આગામી સમયમાં કેરિયર બાબતે કેવી રીતે માર્ગદર્શન મળી શકે, સમાજ કેવી રીતે વ્યસનમુક્ત થઈ શકે અને ખાસ કરીને દીકરીઓને ભવિષ્યમાં જે આરોગ્યની દ્રષ્ટિએ સર્વાઇકલ કેન્સરનો ભોગ બનવું પડે છે એના વેક્સિનેશન માટેની બી જે કામગીરી કરવાની થઈ શકે અને સાથે સમાજના 7 જેટલા વિભાગો વહેંચી અને એની અંદર મેડિકલ કેમ્પનું પણ જે આયોજન થઈ શકે એ માટેના વિવિધ પગલાઓ પર સૂચનો થયા અને સમાજ આ દિશામાં એક વિશિષ્ટ કામગીરી કરી અને 27 સમાજ કડવા પાટીદાર સમાજમાં એક આગવી ભેટ આપશે।